કલાકો નીકળી ગયા, દિવસો નીકળી ગયા, કથા શ્રવણ વ્યાસજી કરાવી રહ્યા છે. વ્યાસજીએ પરીક્ષિતને વચમાં પૂછ્યું કે આટલો સમય થઈ ગયો છે, આટલા કલાકો દિવસો નીકળી ગયા છે, પરંતુ કંઈક લીધું નથી. જલ વગર જીવ કેવી રીતના રહી શકે? થોડી વાર કથાને વિશ્રામ આપી જલ ગ્રહણ કરી લો. પરીક્ષિતજી ઉત્તર આપે છે કે જલ ગ્રહણ કરવાથી મારી તૃષ્ણા દૂર નથી થવાની. હું તો આ કથા રસનો તરસેલો છું. આ કથા રસ જ્યારે મને ક્ષણભર માટે, જો જલ નહીં મળે તો ચાલી જશે, પરંતુ ક્ષણભર માટે જો કથા રસ વિસ્મૃત થશે તો મારું પતન થઈ જશે. એવી ભાવના અદ્ભુત પરીક્ષિતજી રાખે છે. જલ જીવન માટે જોઈએ છે, પણ કથામૃત જે સત્સંગ છે એ આપણા આધ્યાત્મિક જીવનનું જલ છે. જેમ જલ વગર પ્રાણ અધૂરા છે, એમ આ સત્સંગના રૂપી સરિતા વગર આપણું આધ્યાત્મિક જીવન પ્રભુ પ્રાપ્તિ અધૂરી છે.